નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 84 સંકુલ નુગર મહેસાણા ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આયોજિત મહેસાણા લોકસભા મત વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા 764 જેટલા ખેલાડીઓને મહાનુભાવોને હસ્તે મેડલ, ટ્રોફી અને ટ્રેકસૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશનો સર્વાંગી વિકાસ થયો છે. વડાપ્રધાન શ્રીએ ગ્રામીણ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ દેશના યુવાનોને સર્વાંગી વિકાસ અને સ્વસ્થ જીવનશૈલી કેળવવાનો છે, તેમજ રમતગમતના માધ્યમથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ તેમજ આત્મિક ઉન્નતિ વિકસાવવાનો છે. આ રમતગમત થકી યુવાનોને શિસ્ત, સમયપાલન શીખવવા માટે આવા કાર્યક્રમોનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સ્પોર્ટ એક સંસ્કૃતિ છે અને સ્પોર્ટ એક શક્તિ છે. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યસભા સાંસદ મયંકભાઈએ જણાવ્યું કે સમગ્ર દેશમાં યુવાઓમાં રમતગમતનું કૌશલ્ય બહાર આવે તેવા ઉદ્દેશથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે મહેસાણા લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવન પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સુશાસન દિન નિમિત્તે સ્વ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ મેળવનાર રમતવીરોને મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, GCCMFના ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, મહેસાણા APMC ચેરમેન જયંતિભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારી કિલોલ સાપરિયા તેમજ જિલ્લાના અગ્રણીઓ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં મહેસાણા LCB પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીને આધારે પોલીસે નવાવાસ સરતાનપુર હાઈવે અને ટીંબા 3 રસ્તા પાસેથી એક શંકાસ્પદ યુવકને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બાઇક ચોરીનું હોવાનું ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા LCB સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના બાઇક સાથે પસાર થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી સિદ્ધરાજસિંહ મદનસિંહ કલ્યાણસિંહ ઝાલા, ઉંમર વર્ષ 29, રહેવાસી બોરિયા, બેચરાજી તાલુકો તલોદ નામના યુવકને પકડ્યો હતો. તેની પાસે રહેલો હીરો કંપનીના SF ડિલક્સ મોટરસાયકલ નંબર પ્લેટ ન હોવાથી પોલીસે કાગળોની માગણી કરી હતી. યુવક સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે આગવી ડબે પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ બાઇક તેના મિત્ર હંસરાજસિંહ ભરતસિંહ ચૌહાણ, રહેવાસી બાલુસણા તાલુકો સતલાસણા એકાદ વર્ષ પહેલા ચોરી કરીને તેને વેચવા માટે આપ્યું હતું. ત્યારબાદ સિદ્ધરાજસિંહ આ બાઇક તેના અન્ય એક મિત્ર સુરતસિંહ ચંપકસિંહ ઝાલા, રહેવાસી સોનેશ્વર તાલુકો તલોદને ₹9,000માં વેચી દીધું હતું. સતલાસણા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ બાઇક અંગે અગાઉથી ચોરીની ફરિયાદ નોંધાયેલી છે. પોલીસે હાલમાં સિદ્ધરાજસિંહની ધરપકડ કરી છે, જ્યારે બાઇક ચોરીમાં સંડોવાયેલા અન્ય 2 શખ્સો હંસરાજસિંહ ચૌહાણ અને સુરતસિંહ ઝાલાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બાવલુ પોલીસે 2024-25 દરમિયાન જપ્ત કરેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો નાશ કર્યો છે. કુલ 2637 બોટલ અને બિયરના ટીન, જેની કિંમત 3,53,813 હતી, તેને બુલડોઝર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી DYSP, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ દારૂનો જથ્થો કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 અલગ અલગ ગુનાઓમાં ઝડપાયો હતો. દારૂના જથ્થાનો નાશ કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલા ખુલ્લા ચરામાં કરવામાં આવ્યો હતો. 31 પહેલા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાટણ લોકસભા મત વિસ્તારમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો પાટણનો APMC હોલ ખાતે સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારતના યુવાનો આજે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. તેમણે ખેલાડીઓને સંપૂર્ણ સમર્પણ ભાવથી રમત રમવા માટે પ્રેરણા આપી હતી. આ સમાપન સમારોહ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્યો અને સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો છે. આ ઘટનામાં સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે આશરે 5:15 વાગે બની હતી. નગરપાલિકાની ટીમ પારેવા સર્કલ પાસે આવેલા વોટરવર્ક્સ કમ્પાઉન્ડમાં 15 થી 20 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની તૈયારી કરી રહી હતી. તે સમયે કેટલાક શખ્સો લાકડીઓને ધોકા સાથે મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી નગરપાલિકાના કર્મચારીઓને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા. તેઓએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને પકડેલા ઢોરોને ભગાડવા માટે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેને કારણે જાહેર રોડ પર ઢોરો દોડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આરોપીઓએ કર્મચારીઓને ફરીવાર ઢોર પકડવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિપુલ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુ મનુભાઈ ભરવાડ, રોહિત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને બોપો ભરવાડ નામના 5 શખ્સોના નામનો ઉલ્લેખ છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.